આભાર માનું છું કે ટૂંકા જ ગાળાની અંદર ગુજરાતમાં પ્રથમ વખત આ ઘટના પહેલી વાર જ આવી બની કે પેટા ચૂંટણીની અંદર જીત થઈ હોય અને 12 મહિના ન થયા હોય અને આપણને આ વિસ્તાર માટે એક સરકારની અંદર સમાવેશ કરે એટલી ખૂબ મોટી વાત કહેવાય। આજે તમારા બધા થકી સરકારની અંદર સમાવેશ કર્યો છે, એના થકી આપણે સૌ આ વિસ્તારનો તો વિકાસ કરીશું, પણ આજુબાજુના વિસ્તારની અંદર પણ આપણે અત્યારે વિકાસ કરી શકીએ। એટલે વધારે ના કહેતા તમને બધાને એટલું કહું છું કે અત્યારે જે થકી તમે જીતાડ્યો છો એનું અભિયાન એક ચાલુ છે, મતદાર સુધારણા અભિયાન। એની અંદર કોઈ રહી ન જાય, એની અંદર આપણે મતદાનનો હક આપણો છીનવાઈ ના જાય એના માટે ફોર્મ ભરવાનું આવે છે। એટલે આપણા ગામના બીએલઓ ટૂર અને શાળાની અંદર પણ શિક્ષક આશયની સુધારણા તમને બધાને આપી દેશે, પણ એમાં તમે બધા ધ્યાન રાખી અને એમાં કોઈ રહી ના જાય મતદાર યાદીમાં। ચૂંટણી પંચમાં જે આપણને આ સુધારણા યાદી આલી છે આ 20 વર્ષે લગભગ આવી છે પાછી।